हम न्यूज़ ऑफ इंडिया की टीम यहाँ पादरा के झंडा बाजार के अचलेश्वर महादेव जी के मंदिर में उपस्थित है और मैं क्षमा चाहती हूँ। आज से श्रावण मास की शुरुआत गुजरात में हो रही है, पर पूरे भारत देश में सावन मास की शुरुआत पूनम से ही हो चुकी है। हम क्षमा चाहते हैं इसके लिए हमारे दर्शकों से। और यहाँ हम आप देख सकते हैं महादेव जी के लाइव दर्शन, आपको सीधा प्रसारण हमारा न्यूज़ ऑफ इंडिया आपको दिखा रहा है। अब हम यहाँ पे एक हरियाली अमावस है आज, और आज से ही महादेव जी को जो हम महादेव जी के मंदिर में हैं, हम हरियाली अमावस के बारे में हमारे एक बहन जी से ही जानकारी लेंगे। हर हर महादेव। आज तारीख 12/8/2026 का दिन है और आज અષાઢ મહિનાની છેલ્લો દિવસ છે, એટલે કે હરિયાળી અમાસ, અને સાથે શ્રાવણ મહિનાની શરૂઆત પણ થઈ રહી છે। તો આજની અમાસને હરિયાળી અમાસ કહેવાય છે, કારણ આજના દિવસે વડ, પીપળો અને તુલસી જેવા છોડોનું વૃક્ષારોપણ થાય છે, જેનું આપણા ભારતમાં દરેક જગ્યાએ એનું ખૂબ મહત્ત્વ છે। બહુ પવિત્ર છોડ છે। સાથે સાથે બીજા અન્ય છોડોનું પણ વૃક્ષારોપણ કરવામાં આવે છે, એટલે જ એને હરિયાળી અમાસ કહેવામાં આવે છે। સાથે સાથે શ્રાવણ મહિનાની શરૂઆત છે, એના કારણે શિવ અને પાર્વતીનું પૂજન પણ આજના દિવસે કરીએ તો એનું મહત્ત્વ ઘણું છે અને એનું ફળ પણ ઘણું જોવા મળે છે। સાથે આજે પિતૃતર્પણ પણ કરવામાં આવે છે, પિતૃઓની પૂજા કરવામાં આવે છે, એનું પણ ઘણું મહત્ત્વ છે। એટલે આજની અમાસનું ઘણું મહત્ત્વ છે। આજે પિતૃઓના આશીર્વાદ બી આપણને પ્રાપ્ત થાય છે અને સાથે સાથે મહાદેવજીની પણ અસીમ કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। સાથે આજે અષાઢી અમાસ છે, એને લીધે દશામાની પણ આજથી સ્થાપના કરવામાં આવે છે। આજથી 10 દિવસ સુધી દશામાનું વ્રત, તપ, જપ કરી અને આપણે એમની પણ પૂજા અર્ચના કરીશું અને એમને પણ આપણે આગમન કરીશું। તો આજના દિવસનો ઘણો મહિમા છે અને ઘણો પવિત્ર અને સારામાં સારો દિવસ આજનો છે। તો આપણે એને આજના દિવસને મહાદેવજીને આશીર્વાદ લઈ અને વધાવીશું। હર હર મહાદેવ। हमने सुना, बहन जी ने बहुत ही अच्छी जानकारी दी। देखते रहिए न्यूज़ ऑफ इंडिया, सच के साथ में सुरेखा जगदाले।